વિકસિત ભારતમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આવેલા મોજે ગામ જોવાલમાં રહેતા વાલ્મીકી સમાજના બારૈયા સુરેશભાઈ કાળાભાઈ આજરોજ તારીખ 5/8/2024ને સોમવારના રોજ મૃત્યુ પામ્યા બાદ તેમની દફનવિધિ માટે લઈ જવામાં આવ્યા, ત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અકલ્પનીય, અસહનીય અને દર્દનીય હાલતમાં તેમની નનામીને વીજળીના થાંભલા ઉપરથી લઈ જવામાં આવી, જે દ્રશ્ય દર્દનીય હૃદયને ધ્રુજવી નાખે તેવું હતું. અને આ દ્રશ્ય ચોમાસું ચાલે છે એટલા માટે નહીં, આવી પરિસ્થિતિનો સામનો ઉનાળામાં અને શિયાળામાં પણ કરવો પડે છે. અને આના પરથી જુવાલ ગામના વાલ્મીકી સમાજના માણસોની હાલત અત્યંત દયનીય છે. અને આ પરિસ્થિતિને તંત્રને વારંવાર જાણ કરવા છતાં સરકારશ્રી દ્વારા આજ દિન સુધી કોઈ વાલ્મીકી સમાજના સ્મશાનની વ્યવસ્થા માટે યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. તે વિકાસશીલ ગુજરાતના નામે નિંદનીય વાત છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમદાવાદ.